હું ઇમ્તિયાઝ ખાન પ્લમ્બિંગ કોન્ટ્રાક્ટર અને અમે અત્યારે છીએ અહીંયા રણછોડનગર સોસાયટીની અંદર જે સિમેન્ટ રોડ બનેલો છે. સિમેન્ટ રોડની અંદર જે પ્રોબ્લેમ હતો કે નીચે પાઇપ લીકેજ હતી, એ લીકેજ અમે શોધી કાઢી અને એને રિપેરિંગ માટેની પ્રોસેસ કરીએ છીએ. અમારી જે કામગીરીની જે ઢબ છે એ અને અમે જે કામગીરી કરીએ છીએ એના માટે હું સોસાયટીના સદસ્યોની સાથે વાત કરીશ કે એમને શું એક્સપિરિયન્સ રહ્યો. થેન્ક યુ ઇમ્તિયાઝભાઈ. રણછોડનગર સોસાયટી એટલે જુનાગઢની એક પોશ એરિયા કહી શકાય એ પ્રકારની સોસાયટી છે. આ સોસાયટીની અંદર ડેવલપમેન્ટ પણ સરકારની રીતે સારું થયું છે. જ્યાં ઊભા છીએ ત્યાં અહીંના કોર્પોરેટરના અથાગ પ્રયત્નને કારણે રોડ આરસીસીના પાકા કરી દીધા છે. પણ મુશ્કેલી એ છે અમારી જ્યાં રોડ આરસીસીના સ્ટ્રેન્થ મજબૂત છે, પણ એની નીચે જે પાઇપલાઇન પાણીની પસાર થઈ છે એ પાઇપલાઇન લીકેજ છે. આરસીસી ઉપર પેક હોવાને કારણે બધું પાણી નીચે જતું રહે છે, જે દેખાતું નથી, જમીનમાં ઉતરી જાય છે. સોસાયટીને પાણી પૂરું પાડતી નગરપાલિકાની લાઇન અને સોસાયટીની પોતાની લાઇન, બંને લાઇન અત્યારે લીકેજ છે. આ લીકેજ દૂર કરવા માટે સોસાયટીના સભ્યો આગળ આવ્યા અને આપણે જોઈ શકીએ છીએ અહીંયા ઇમ્તિયાઝભાઈ પોતે પોતાનું જે સ્ક્રેનિંગ મશીન લાવ્યા અને પાઇપલાઇન ચેક કરી અને નિશ્ચિત કરેલા પોઈન્ટ ઉપર એણે મશીન મૂક્યા પછી એમણે નક્કી કર્યું કે આ જગ્યાએ તૂટેલું છે અને ખરા અર્થમાં ત્યાં જ નીકળ્યું. એટલે રોડ આરસીસીનો જાજી જગ્યામાં તોડવો નથી પડ્યો. અમે તોડેલો રોડ પાછો યથાવત કરી પણ દઈશું. પણ કહેવાની વાત એટલી છે કે જ્યારે આવું મેજર વર્ક હોય અને જે કોર્પોરેશન જ્યાં ત્યાં ખાડા ખોદી દે છે, એને બદલે જો આવી રીતે સ્કેનિંગ કરીને જો કામ થાય તો એ ખરા અર્થમાં પીસીસી આરસીસી કરેલા રસ્તા ઓછા બગડે. અમે તો આભાર માનીએ છીએ ઇમ્તિયાઝભાઈ અને એની ટીમનો, ખાસ કરીને જે આ સ્કેનિંગ સાથે જોડાયેલી ટીમ છે એમની 18 વ્યક્તિની, કે આવા આધુનિક મશીનરી જૂનાગઢને આંગણે આવી છે. એમનો બહુ અનુભવ પણ કામ લાગ્યો. એમણે ચોક્કસ જગ્યાએ જ્યાં કીધું ત્યાં ખોદ્યું અને ત્યાં તૂટેલો પાઇપ અમને મળ્યો છે. એટલે અમારો પ્રશ્ન આજે હલ થયો છે. એટલે આવી રીતના હું તો જૂનાગઢવાસીઓને કહીશ કે હવે જૂનાગઢ જ્યારે વિકાસની ડગર ઉપર આગળ વધ્યું છે ત્યારે આવા પ્રશ્નો છાસવારે બનવાના છે. કારણ કે જમીનની અંદર ભૂગર્ભ લાઈન તૂટવાની છે અને તૂટશે ત્યારે કોર્પોરેશન તો એની રીતે થાગડ થીગડ કરવાની છે જે કરે તે. પણ સાચા અર્થમાં જો રોડને બચાવવો હોય અને રોડનું કામ મજબૂત રીતે રાખવું હોય તો આવા નાના એવા ટિપિકલ જગ્યા પર ખોદી પાઇપ રિપેર થઈ શકે છે. અને આજે અમે કરી બતાવ્યું છે. નગરપાલિકાનું પોતાની લાઈન આજે લીક છે અહીંયા. જો નગરપાલિકા ખોદે તો એ જાજી જગ્યાએ ખોદશે, બ્રેકર લાવશે, જેસીબી લાવશે. અને અમે તો નાનકડી પોતાની અમારી રીતે ખોદી નાનો ખાડો જોઈ શકીએ, ખાડો નાનકડો છે. આટલા ખાડામાં અમે અમારો પોઈન્ટ ગોતી લીધો છે. નકર આવડો મોટો રોડ છે, ક્યાં તૂટેલો હોય કેમ ખબર પડે? રોડની નીચે પાણી જાય છે. એટલે આ મારી સોસાયટીના સૌ સભ્યો મારી સાથે છે અને અમે રાતના અત્યારે 11:30 વાગે પણ આજે નગરપાલિકાનું પાણી જે નીકળ્યું છે એને બંધ કરવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. થેન્ક યુ ઇમ્તિયાઝભાઈ, તમારી ટીમનો અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ.